નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ખેડૂત આંદોલન સૌથી મોટા સમાચાર. દરેક ખેડૂતોને 36,000 રૂપિયાના હપ્તો. લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો. દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ. 5 તારીખ પહેલા પતાવો આ કામ. ઠંડીને લઈને મોટી આગાહી. ઘરે બેઠા આધાર કાર્ડ સુધારો કરો. બધાને મળશે ઘરનું મકાન. જૂના વાહનો નવા નિયમો. મોંઘવારી વધતા લોકો મૂંઝાયા. ખેડૂતોનું મોટું આંદોલન થશે. ખેડૂતોને પાક વીમાના પૈસા મળશે. આયુષ્માન કાર્ડમાં કેટલી સહાય મળે? આધાર કાર્ડમાં મોટી અપડેટ. ખેડૂતોને 4,000નો હપ્તો. સસ્તા થશે એલપીજી ગેસ સિલિન્ડર. મહિલાઓને 12,000ની સહાય. વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન. ગરીબોને મળશે ઘરનું મકાન. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર જાહેરાત. પાન કાર્ડના નવા નિયમો. મુખ્યમંત્રી દ્વારા તમારું કામ નહીં અટકે. અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ખેડૂતોની જીત. સરકારે ખેડૂતોની વાત સાંભળી છે. આજે કિસાન સહકાર સમિતિના કન્વેયનો અને મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી. કિસાન સહકાર સમિતિએ 3 માંગણી લેખિતમાં આપી. કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું, 3 માંગણી પર વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, 3 માંગણીઓ કઈ કઈ છે તમને જણાવી દઈએ. તો પ્રથમ માંગણી છે કે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે. જે પણ ખેડૂતોએ કોઈપણ બેંકમાંથી પાક ધિરાણ મંડળી કે પછી પાક ધિરાણ લોન લીધી હોય એ સંપૂર્ણપણે 3 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવે. બીજી માંગણી છે કે ખેડૂતોને જે મગફળી ટેકાના ભાવે મગફળી 200 મણ ખરીદી કરવાની હતી એની જગ્યાએ 125 મણ ખરીદી થઈ છે, તો એ મગફળી હવે મિત્રો 200 મણ ખરીદી છે એ કરવામાં આવે. ત્રીજી જે માંગણી છે કે ખેડૂતોને પાક વીમાના પૈસા જે બાકી છે અગાઉના 2019ની સાલના એ પાક વીમાના પૈસા છે એ વહેલી તકે બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે. તો આ 3 માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક ખેડૂતોને 36,000 રૂપિયા મળશે. સરકાર ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેવી જ એક મહત્વની યોજના છે પીએમ કિસાન માનધન યોજના, જેમાં મિત્રો ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન એટલે કે વર્ષના 36,000 રૂપિયા છે એ ખાતરીબંધ આપવામાં આવે છે. જે પણ ખેડૂતો પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લેવા માંગે છે એ દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર દર વર્ષે 36,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો અને તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. દર વર્ષે તમને છે દર મહિને 3,000 રૂપિયા, વર્ષના 36,000 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોનના હપ્તામાં મોટો ઘટાડો થયો છે. અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના જે નિયમ છે એ પ્રમાણે 5 ડિસેમ્બરના રોજ રેપો રેટની અંદર 0.25 બીપીએસનો ઘટાડો છે કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો, આ નિષ્ણાંતોના ધારણા પ્રમાણે જોઈએ તો હોમ લોન અને જે ઓટો લોન છે એના હપ્તા એટલે કે ઈએમઆઈ છે એ ઈએમઆઈના હપ્તાની અંદર ઘટાડો થશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અને ઈએમઆઈ ઉપર જે ઘટાડો છે એ પહેલાં 5.5% એટલે કે 5.5%નો રેપો રેટ લાગવાનો હતો, હવે એ ઘટી અને 5.25% છે એ રેપો રેટ લાગશે. એટલે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 3 ડિસેમ્બરે શરૂ થનારી મોનેટરી પોલિસી કમિટીમાં પણ આ અંગે છે ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દરેકને મળશે હવે 10,000 રૂપિયાની ભેટ. તમે પણ 10,000 રૂપિયા સુધીની ભેટ છે એ મેળવી શકો છો. શું તમે પણ જાણો છો કે તમારી પાસે જનધન બેંક ખાતું છે તો જનધન બેંક ખાતા અંતર્ગત તમને સરકાર તરફથી 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવે છે. હવે જે પણ જનધન બેંક ખાતા ધારક છે એમને ઓવરડ્રાફ્ટની જે સુવિધા આપવામાં આવે છે એનો લાભ તમે તમારા બેંકની અંદરથી લઈ શકો છો. તેમાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ હાલ કરી દેવામાં આવી છે. પહેલાં મિત્રો, આ જે ઓવરડ્રાફ્ટની લિમિટ હતી એ માત્ર 5,000 રૂપિયાની હતી, પરંતુ હવે બેંક ઓવરડ્રાફ્ટની લિમિટની અંદર વધારો કરવામાં આવ્યો છે. 5,000ની જગ્યાએ 10,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ લિમિટ તરીકે કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા લોકો હજી પણ બેંક ઓવરડ્રાફ્ટનો લાભ લઈ શકતા નથી, કારણ કે એમાં મિત્રો તમારી પાસે 6 મહિના જૂનું બેંક ખાતું હોવું જોઈએ, જનધન ખાતું હોય અને એમાં પણ ટ્રાન્ઝેક્શન સારામાં સારું થતું હોય તો તમને બેંક તરફથી છે ઓવરડ્રાફ્ટની લિમિટની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. તો આ પ્રકારે તમે પણ ખાસ કરીને સરકારી જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ
લઈ લેજો, તો જ મિત્રો તમે છે એ જે સુવિધાઓનો લાભ મેળવી શકશો. આ સુવિધાઓ ખાસ કરીને આકસ્મિક અથવા તો કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે. અને ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ઓવરડ્રાફ્ટ એટલે મિત્રો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાંથી છે એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો, તો એને ઓવરડ્રાફ્ટ અત્યારે કહેવામાં આવે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવતીકાલ સુધીમાં તમારે આ કામ પતાવવું પડશે. હવે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત પણ લાભ લઈ શકે છે, જેમાં કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ, ભારે વરસાદ પડ્યો, માવઠાના કારણે જે ભારે તારાજી સર્જાણી હતી, ભારે મોટું નુકસાન થયું હતું, એવા કિસ્સામાં હવે મિત્રો સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અને સરકાર તરફથી કૃષિ રાહત પેકેજના મારફતે છે એ ગરીબ પરિવારો, ખેડૂતો કે જેમને પાકે પાયે નુકસાન થયું છે, 100% સુધીનું નુકસાન થયું છે, એવા ખેડૂત મિત્રોને તાત્કાલિક લાભ આપી દેવામાં આવશે. અને જે ખેડૂત મિત્રોને 33% કે તેનાથી વધારાનું નુકસાન થયું છે એવા ખેડૂત મિત્રોને પણ લાભ આપવામાં આવશે. તો આ પ્રકારે અત્યારે છે એ તમે જોઈ શકો છો કે 5 તારીખ એટલે કે આવતીકાલ સુધીમાં તમારે આ કામ વહેલી તકે પતાવવું પડશે, તો જ તમે PM કિસાન યોજનાનો લાભ લેતા હોય કે PM માનધન યોજનાનો લાભ લેતા હોય. પરંતુ કૃષિ રાહત પેકેજ અંતર્ગત છે એ ઓછો સમય મર્યાદા આપવામાં આવતી હોય, ફોર્મ ભરો એટલે તરત જ તમારા બેંક ખાતાની અંદર પૈસા છે એ મોકલી આપવામાં આવતા હોય છે. તો આ પ્રકારે અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી છે આપણે શેર કરી નથી. તો ગુજરાત રાજ્યની અંદર જે પણ 5 તારીખ પહેલાં આ કામ કરશે એવા લોકો માટે છે એ મુખ્યત્વે છે એ સારામાં સારી જે છે એ ગુજરાત રાજ્યને લઈને હવામાનની આગાહી છે એ પણ આપણે જાણીશું. તો એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે. ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઠંડીને લઈને મોટી આગાહી સામે આવી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થઈ ગયું છે. અને સાથે મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જેના કારણે ઠંડીના અહેસાસ હાલ જે ઓછો થયો છે એ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જે પણ લોકો હોય કે આ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લીધો હોય એવાને નહીં મળે, અથવા જે પણ લોકો કહી રહ્યા હોય કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ જ મોબાઈલ નંબર, આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન તમે આ જે કૃષિ રાહત પેકેજ છે એની મારફતે કરાવશો તો પણ તમને એ જ પ્રશ્ન કરશે. તો આ પ્રકારે છે તમે પણ ધ્યાન રાખજો કે ખોટી માહિતી, ખોટી આગાહી છે હવે ચાલવાની નથી. જે પણ માહિતી કે સામાન્ય આગાહી હશે એ સચોટ તમને સામે કરાવીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરે બેઠા તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી શકો છો. જો તમારી પાસે આધાર કાર્ડ હશે અને આધાર કાર્ડના મારફતે તમે સુધારા વધારાની જે પ્રોસેસ છે ઘરે બેઠા કરાવી શકો છો. જેમાં મિત્રો તમારે જો આધાર કાર્ડની અંદર એડ્રેસ ચેન્જ કરવું, મોબાઈલ નંબર ચેન્જ કરવો અથવા નવો ઉમેરવો છે તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી લેજો. અપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા પછીના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ 2 થી 3 વ્યક્તિઓની બાંધ છે એ ચાલશે. અને એ પછી ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે આધાર કાર્ડને લઈને જે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે એમાંથી અમુક સેન્ટરો બંધ હાલતમાં છે, અમુક સેન્ટરો છે ચાલુ કન્ડિશનમાં છે. પરંતુ જે ચાલુ કન્ડિશનની અંદર સેન્ટરો છે એ દરેક સેન્ટરો મારફતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આપણે અપડેટ જણાવીએ. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણીય સ્વરૂપ જોવા મળી રહી છે. તો આ પ્રકારે અત્યારે 2 થી 3 કલાક સુધી છે એ ટેકો થઈ જાય, પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે સલીનવા રિપેરિંગ હોય તો એ માપી અને ત્યાર પછી આ જે શેત્રુડા છે એ પણ ખાઈએ તો તે જે માહિતી આપી છે એ માહિતી આપણે સ્વીકાર કરીએ. તો આ જ ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે પવનો જો ફેંકાય તો એ સૌપ્રથમ મારી ઉપર ફેંકાશો અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ગણવું નથી. શું છે તો ગુજરાત રાજ્યની અંદર ઘરે બેઠા આધાર કાર્ડનો તમે છે એ ઉપયોગ લઈ શકો છો. આધાર કાર્ડને છે તમે કઢાવી શકો છો. આધાર કાર્ડમાં મિત્રો તમે હવે ઘરે બેઠા પણ છે એ OTP જનરેટ કરાવી શકો છો. UIDAIની ઓફિશિયલી જે વેબસાઇટ છે
એના મારફતે આ તમામ પ્રોસેસ તમે ચેક કરાવી શકો છો। જેમાં તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડના મારફતે તમે ઓનલાઈન UIDAIની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના મારફતે તમે OTP દાખલ કરીને પણ તમારી જે ડિટેલ હશે, તમારી જે માહિતી હશે એ તમે અપડેટ કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બધાને મળશે મિત્રો ઘરનું મકાન। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ લોકોને ઘરનું મકાન ન થાય ત્યાં સુધી મિત્રો જે આરામ કરીશું નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી પણ વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે અને બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। ગયામાં 2 લાખ જેટલા લોકોને કાયમી ઘર છે એનો વસવાટ કરી આપવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે। જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની અંદર 10 ગણો વધારો કરવામાં આવ્યો છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ઓથોરિટી એટલે કે MORH દ્વારા જૂના વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ છે ટેસ્ટની ફીમાં 10% વધારો કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ 20 વર્ષ જૂના માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે 15,000 અને બાઇક માટે 2,000 રૂપિયા ચૂકવવા પડશે અને આ સાથે પણ તમે છે એ કોઈ હેવી કોમર્શિયલ વ્હીકલ વાહન છે એના માટે તમારે 25,000 રૂપિયાની ચૂકવણું કરવું પડશે। તો આ પ્રકારે અત્યારે તમે છે એ અપડેટ મેળવી લેજો। જૂના વાહનોના નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો મૂંઝાયા છે। શિયાળામાં સૌથી વધુ સારું શાકભાજી ખાવ અને આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી ઓળંગવામાં આવે, પરંતુ શાકભાજી વાગેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે, ગુમ થતું જોવા મળી રહ્યું છે। હવે શાકભાજી મોંઘું છે, ગુણાકાર ખાસ કરીને ગુવાર છે, ભીંડો છે, ટમેટા છે, મરચાં છે, આ સહિતનો જે તમામ ડોક્યુમેન્ટ હતા, જે તમામ અપડેટ હતી એ અપડેટને પણ આમાં તમે વર્ણવો કે કારણ કે ગુજરાતના જે લોકો ગુજરાત તરફથી જે માહિતી આપવામાં આવે તો પણ એ સુધી પહોંચાડવામાં આવે એ માહિતી કે પછી કોઈ પણ એવો રૂબરૂ મુલાકાતી હોવો જરૂરી છે। તો આ પ્રકારે માહિતી છે આપણે શેર કરી શકીએ। બાકી ગુજરાતના રાજ્યની અંદર દરેક ફેરફાર અને જે પણ માહિતી છે એ માહિતી છે નહીં, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પ્રકારની માહિતી છે આપણે શેર કરીશું કે જે પણ લોકો મોંઘવારીથી વધતા જે પ્રશ્નો છે એનાથી મૂંઝાતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, નહીંતર છે એ પર્સનલ જે પણ ફેરફાર કરાવવો હોય એ આપણે મેળવે કરી નાખશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મોટું આંદોલન શરૂ થશે, તૈયાર રહેજો। અત્યારના જે સમાચાર આવી રહ્યા છે તેની અંદર મોટું આંદોલન છે એ ખેડૂતોનું તૈયાર થવા જઈ રહ્યું છે। હવે આંદોલન ગાંધીનગર થશે, જૂનાગઢની સરકાર આંદોલન સંમતિ પરમિશન આપે કે ના આપે તેમ છતાં પણ આંદોલન છે એ શરૂ કરવાનું રહેશે। તો આ પ્રકારની માહિતી છે અત્યારે મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર મહારાષ્ટ્ર બેંક ઓફ મહારાષ્ટ્રના નામે પણ છેતરપિંડી ટોલ ફ્રી છે એ થતો જોવા મળી શકે। તો આ પ્રકારની જે ચેતવણી હોય છે તમારે ખાસ કરીને કાળજી રાખવી ને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે જોતા રહીશું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ખેડૂતોને પાક વીમાના પૈસા છે એ મળવાના શરૂ થઈ ગયા છે। તમે પણ ખેડૂતો છો અને પાક વીમાની પૈસાની રકમ 2019ની અંદર મારફતે ભરી હતી તો એવા ખેડૂતોને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત 2 મહત્વપૂર્ણ ફેરફારો કરવાના છે। તો આ ફેરફારોની લિસ્ટની યાદી જોઈએ તો જે ખેડૂતો આગામી પ્રાણીઓ દ્વારા જે કરવામાં આવેલ આશ્રય છે એના નુકસાન અને અતિશય વરસાદને કારણે અમદાવાદ તેમજ ખાસ કરીને પાણીથી ભરાવાથી બહારના મુકામે પણ લાગી જાય તેવી પ્રોસેસ આપણે કરવાની રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જેમાં પેટ્રોલ ડીઝલના ભાવની કિંમતની અંદર લગભગ 5 થી 10 રૂપિયા સુધીનો વધારો થયો છે। પેટ્રોલની કિંમત તો 93 રૂપિયા હતી એ અત્યારે 98 થઈ ગઈ છે અને બીજી જે ઋતુરાજ ગાયકવાડવાળી જે સ્થિતિ છે એ સ્થિતિના ભાગરૂપે પણ તમે અપડેશન છે એ મેળવી શકો છો। તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ જે સમાચાર આપવામાં આવ્યા છે દરેક માહિતી અને દરેક અપડેટ છે આપણને સાચી સ્વરૂપે અને સાચા અર્થમાં મળી આવેલ છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે ન હોય
તો વાતાવરણની અસર છે એ આપણે પછી ચેક કરીશું. ત્યાં સુધી આપણે જ્યારે પારખા ન જાય ત્યાં સુધી આપણે છે એ પ્રોસેસને પણ આપણે છે તપાસ કરાવતા રહીશું કે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે, ત્યાર પછી મોટા ફેરફારો નિયમો પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાન કાર્ડ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આજુબાજુના ડિજિટલ યુગમાં પાન કાર્ડ એ ફક્ત ટેક્સ ભરવા માટે કે પછી બેંક ખાતું ખોલાવવા માંગે જરૂરી નથી. તે તમારી ઓળખ સાથે જોડાયેલા મહાભૂતપૂર્વ છે એ ડોક્યુમેન્ટ પણ લાવ્યા અને સાથે 3 થી 7 જણાની આખી ટીમ પણ આપણે જોઈ છે. તો આ પ્રકારે માહિતી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે એ તપાસ કરી અને ત્યાર પછી ખેંચવી એ માન્ય ગણાશે નહીં. જો મિત્રો આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ એ શું છે, ફક્ત તમારા ભાવ એટલે કે પાન કાર્ડનું ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે તો એ તમને આખું લિસ્ટ છે એ મોકલી આપો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6 જે છે એ 6 ઉપર કાંટો આવે પહેલાં ફેરફાર કરવો પડશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે તમારું કામ નહીં અટકે એવી બાબત કહેવામાં આવી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ તો સરકારી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એવા ખેડૂતોને પણ લાભ મળતો નથી. 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યની અંદર શીખેલ હોય તો આપણે અત્યારે માહિતી ગણી લેવી. તો આ પ્રકારની માહિતી છે આપણે શેર કરવાની રહેશે નહીં, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માવઠાની અસરના કારણે જે ખાડખૂડ છે એની પણ અસર છે દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે માહિતી છે આપણે જાણીશું અને 2 થી 3 દિવસ માટે ફરી વખત આપણે અપડેટ જણાવ્યું. ત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કરવો અને સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવતો નથી, કારણ કે ગુજરાતના નાગરિકોને તમામ કામ છે એ ટકવાના નથી. હવેથી સરકારી યોજનાઓના રજીસ્ટ્રેશન થશે. ત્યાર પછી 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ લોકેશનની પણ પ્રિન્ટ આપણે ચેક કરવી છે અને જાણવું છે કે કેટલા રૂપિયાનો માર્ગ મળી રહે. તો એ માટે આ કેટલા રૂપિયા ગુજરાત રાજ્યની અંદર સરકારી યોજનાઓના લાભ લેવા હોય તો પણ આપણે પૈસા છે ચૂકવવા પડશે. પરંતુ અત્યારે આ પ્રકારની કોઈ પણ માહિતી છે આપણી સાથે શેર કરવામાં નથી આવી. તો ગુજરાત રાજ્યની અંદર જે બાલાસિનોર ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાલાસિનોર જે છે એ વિસ્તારોની અંદર મારફતે છે એ આ વિસ્તાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ લઈને જાઓ તો આ જે આપણે ફેરફાર કર્યો ત્યાં સુધી ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું હતું કે જે પણ કામકાજ હોય એ સરકારીને કરી દેવો, સરકારી કામકાજ છે અટકવા નહીં દે. તો આ પ્રકારે માહિતી છે આપણે શેર કરી દઈશું. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે, ખીચાખા કરતા હોય છે. તો આ પ્રકારે માહિતી છે એ પણ આપણે શેર કરવી જરૂરી છે કે ડોક્યુમેન્ટની અસર છે એ કઈ જોશે અને 2 થી 3 કલાક ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ફેરફાર છે એમાં આપણે ચોખ્ખું અને પાકું કરતા આવીએ. તો આ પ્રકારની અત્યારે છે માહિતી અત્યારે મળી નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર સારામાં સારું છે. ગુજરાત રાજ્યની અંદર મોસ્ટ ઓફલી ઓલ ઓવર જીતેન સાંખટને છે આપણે દરેક વ્યક્તિઓ પાછળ જતા જઈએ છીએ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે ગુજરાત અને સ્થિતિ મજબૂત હોય અને વાતાવરણની અસર જોવા ન મળે તો તમે છે એ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાને કારણે જે લોકેશન છે એ સાઈડ બાય સાઈડ ચાલતો રહે. તો જો મિત્રો આ તમે અત્યારે ના આપો ને પછી સાંજે આપો તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ માહિતી છે આપણે શેર કરીશું. 2 થી 3 દિવસ સુધી છે એ માહિતી અને શેર કરવામાં જશે. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માત્ર ને માત્ર ગુજરાતના જે લોકેશન છે એ લોકેશન માટે ફેરફાર કરી અને જણાવી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની વિશે વાત કરી કે નહીં. સોના ચાંદીના ભાવની અંદર કિંમતની મોટો ફેરફાર થતો જોવા મળશે. દરેક ખેડૂતોને 6,000 રૂપિયા સુધીની છે એ ડાટા સણો જ્યાંથી કરવું વચકાટ લાવી અને ગુજરાતના જે પણ ફેરફાર છે એમને આ દરેક વિસ્તારને છે એ લોકેશન ચેતવ્યા છે. તો આ ચેતવ્યા માર્ગ તમે ચાલ્યા તે અથવા તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ થયું છે કે શું છે
તો આ જે લોકેશન ચેન્જ છે એ માહિતી આપણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ છે. ત્યાર પછી એમની જે અપડેટ છે એ આપણે કયા કયા વિસ્તારોની અંદર કઈ તારીખ સુધી જોઈ શકશું નહીં, તો એ પણ આપણને તારીખ વાર અને જે પણ ફેરફાર હોય એ આપણને જણાવે. તો આ પ્રકારે દરેક ગુજરાતના અને દરેક માહિતી છે આપણે આ હોય ત્યાં સુધી કાપે, નહીંતર એ પાલેસમાં બેસી જાય. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે લોકેશન ચેન્જ કરીને વાતાવરણની ફેરફાર છે એ થઈ જશે. તો આ પ્રકારે માહિતી છે એને પણ આપણે અપડેટ જણાવી દઈશું. ગુજરાત રાજ્યની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફાર પણ તમે અમને જણાવી શકો છો. તો આ પ્રકારે માહિતી છે એમને શેર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો